ભરૂચ નગરપાલિકાએ થનાર રક્ષાબંધન માટે એક અગત્યની જાહેરાત કરી છે। ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે બહેનો માટે એક દિવસ સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે। રક્ષાબંધનને નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે। રક્ષાબંધન નિમિત્તે મહિલાઓએ મફત મુસાફરી કરશે। રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપી છે। રક્ષાબંધનની ભેટ આપવા માટે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે। નમસ્કાર। 19 તારીખને સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે। એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું।